શાળા ત્યારે જ શોભે કે જ્યારે તેમાં વિદ્યાર્થીઓ હોય અને પૂરતા પ્રમાણમાં શિક્ષક હોય, પણ શિક્ષક વિનાની શાળા તો જાણે ભગવાન વિનાનું મંદિર જેવું થયું. આવું જ જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં, કે જ્યાં નસવાડી તાલુકાના ચામેઠામાં નવી વસાહતની ધોરણ 1 થી 5ની શાળામાં છેલ્લા 1 વર્ષથી શિક્ષકની જગ્યા ખાલી છે અને આ પરિસ્થિતિના કારણે આ શાળામાં તાળા લટકેલા જોવા મળે છે. અહીં એક શિક્ષક આવે છે અને એ પણ બીજી શાળામાંથી આવે છે, જેના કારણે અહીં સવારે 10:30 વાગ્યા સુધી તો તાળા લટકેલા જોવા મળે છે. ત્યારે વિચારો કે આ પરિસ્થિતિમાં બાળકોના ભવિષ્ય પર આ પ્રકારે તાળા લાગી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાની ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળામાં કુલ 1700 જગ્યા ખાલી છે. 30 જેટલી શાળાઓમાં તો શિક્ષક જ નથી અને 300 જેટલી શાળામાં એક શિક્ષકથી કામ ચાલે છે. આદિવાસી બાળકોના શિક્ષણનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે. સરકાર ઉત્સવો મનાવે છે, પણ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે એ વાત પણ એટલી જ હકીકત છે. આમ આદિવાસી સમાજ ગુસ્સામાં છે અને કહે છે કે સરકાર ગરીબ બાળકોને અભણ રાખવાનો જાણે પ્રયાસ કરી રહી છે.